આસ્થાની અમિયલ ધરતી ગરવી ગુજરાતનો જીવંત ધબકાર એટલે બનાસધરા. આસ્થા, ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનો સુભગ સમન્વય એટલે બનાસધરા. સંસ્કૃતિ, સભ્યતા અને સદ્ભાવનાના હૃદયરૂપી ધબકાર જ્યાં પ્રતિદિન હિલોળા લે છે ને, એવા પ્રાચીનતમ વડ અને અસ્ખલિત ખળખળનાદ સાથે શાશ્વત ચેતનાના પ્રાદુર્ભાવ કેરી મંગળકારી ઉમરદશી નદીના કિનારે વસેલું એવું ગૌરવંતા ગુજરાતનું છોગું એટલે પાલનપુર તાલુકાનું રતનપુર ગામ. ને એ જ રતનપુર ગામમાં ઈશ્વરની અભિલાષાની પૂર્તતા હેતુ નાઈ પરિવારના લલ્લુભા અને કંકુબાના કુખે સાક્ષાત લક્ષ્મી સરસ્વતી દેવી જગદંબાના શક્તિ સ્વરૂપા રૂપે 10 દીકરીઓના એક પછી એક જન્મ. પરંતુ કહેવાય છે ને કે રામ રાજ્યની પરિકલ્પનાને ધરાકલ્પ પર ઉતારવા પુણ્ય પાવન શક્તિ સ્વરૂપા જગતજનની જગદંબામાં અંબાના ચારે હાથે આશીર્વાદ રૂપી અમીવર્ષાના છાંટણા જરૂરી છે. બરાબર તેમજ વાસુદેવ અને દેવકીના 8મા પુત્રની જેમ 8મી પુત્રી સ્વરૂપે અવતરણ થયું દીવાબેનનું. નામ જ દીવા, પ્રેમ, હૂંફ અને લાગણીનું સરનામું એટલે દીવાબેન. ભીતર ભર્યું છે અજવાળું, ના જળહળીએ કેમ, આ વખતે તો સ્વયં પ્રગટીએ, ચાલો દીવાની જેમ. એ દીવાબેન જેમનો જન્મ જ પોતાની જાતને બાળીને ચોમેર દૈદીપ્યમાન પ્રકાશ પાથરવા થયો છે. ઈશ્વર પણ જાણે મીટ માંડીને બેઠો હોય તેમ 10 પુત્રીમાંથી 8મી પુત્રી પર પોતાની પસંદગી ઉતારી. શિલ્પકારની જેમ ઉત્તમ રુજુ માનવ શક્તિના નવનિર્માણનું આહ્વાન કર્યું ને થયો સૂર્યોદય. બાળપણથી જ અંતઃસ્ફૂર્ણા થકી ભગવદ પ્રાપ્તિના પંથે ભક્તિ અને શ્રદ્ધા સાથે કલ્યાણ માર્ગ પ્રશસ્ત કરવાના દ્રઢ નિર્ધાર થકી અલભ્ય સોનેરી સવારનું સાક્ષી બન્યું પીપળાનું વૃક્ષ. જેની શીતળ છાયા હેઠળ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ફાઇનલ પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસ હેતુ ચિત્રાસણી સઘન ક્ષેત્રમાં પીટીસી અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસની સાથે જ જીવન ઘડતરના પાઠ દેવાધિદેવ મહાદેવના ખોળે બાલારામ નદીના અભૂતપૂર્વ રમણીય પવિત્ર વાતાવરણના સુલભ્ય અવસરને પ્રાપ્ત કરી નિજ જીવનને સમર્પિત કરી શિક્ષણ અને સંસ્કારના મહાયજ્ઞમાં પોતાની જાતને હોમી દીધી. અલૌકિક કાર્ય પૂર્તિ હેતુ ઉમદા વ્યવસાયમાં દીવાબેન વડગામ તાલુકાના નાદોત્રા ગામમાં શિક્ષિકા બેન તરીકે ફરજ નિયુક્ત થયા. પરંતુ જીવન ભાગ્યની સોનેરી સવાર ત્યારે થઈ જ્યારે રતનપુર ગામને અજવાળવા હેતુ દીવારૂપી દીવાબેનની બદલી થઈ. પોતાની જ જન્મભૂમિ હવે બની છે કર્મભૂમિ. બાળકમાંથી મહામાનવ બનાવવાના અભૂતપૂર્વ ઉત્સવના પગરવ મંડાયા. સૂર્યસમ દૈદીપ્યમાન પ્રકાશ અર્પી 10 દિશાઓ પાવન અને મંગળકારી બનાવવાનો કલ્યાણ યજ્ઞ આરંભ. આ બાજુ દરેક બહેનો મોટી થઈ ગૃહસ્થાશ્રમમાં સ્થાયી થઈ. બાળપણથી જ સંસાર ત્યાગનો વિચાર જેની નસ નસમાં લોહી બનીને વહી રહ્યો હતો તે દીવાબેને પિતાના અવસાન બાદ દીવાબેન મટીને કુળ દીપક બની દીકરા તરીકેની સંપૂર્ણ જવાબદારી સહર્ષ સ્વીકારી. વિધવા માતૃશ્રીના પડખે દીકરી અડીખમ દીકરો બનીને જવાબદારીઓનું વહન કરવા લાગી. પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસ કરાવતા જ કૌટુંબિક તથા સામાજિક તમામ જવાબદારીઓ નિભાવતા રહ્યા. કર્તવ્યોનો જેણે ભેખ ધારણ કર્યો છે તેવા યશસ્વી, તપસ્વી, તેજસ્વી અને ઓજસ્વી દીવાબેને કર્મ એ જ કામધેનુનો સંકલ્પ ચરિતાર્થ કર્યો. મૂલ્યરૂપી સંસ્કાર બીજના સિંચન સાથે પોતાને શારીરિક તેમજ માનસિક રીતે સશક્ત બનાવવાનું બીડું ઝડપ્યું. દુર્ગા વાહિનીમાં જોડાઈને લાઠીદાવ અને યોગ સાધના થકી
શારીરિક રીતે સશક્ત તથા માનસિક રીતે દ્રઢ મનોબળના સુકાની બની સમાજની સ્ત્રી શક્તિને આગવું ઉદાહરણ પૂરું પાડ્યું. સમાજના કાર્યોની સાથે સાથે કુટુંબીજનોના સમાજ ઉપયોગી કાર્યોનો સમર્પણ ભાવ સાથે અનોખો દાખલો પૂરો પાડ્યો. દરેક બહેનોના વ્યવહારિક પ્રસંગો હોય, મામેરા હોય કે મોટી બહેનના મરણ પ્રસંગો હોય, વાર તહેવારોએ ભેટ સોગાદોનો વ્યવહાર કરી સ્નેહ સંવેદનાના કર્તવ્યોનું અહોભાગ્ય પોતાના પાલવે બાંધ્યું. દિવ્ય દીવાબેને અસંભવને પણ સંભવ બનાવનાર સહસ્ત્રભુજા શક્તિ સ્વરૂપાનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ સમાજમાં કેમ રહેવું, સામાજિક વ્યવહાર કેમ સાચવવા તેનો દાખલો આપ્યો. શક્તિ વિદ્યાલયમાં ટ્રસ્ટીની જવાબદારી વહન કરતાં કરતાં જ નાના મોટા દાન કરી ઐશ્વર્યની ક્ષણોને જીવંત બનાવી. આધ્યાત્મિક જીવનનું આહ્વાન કર્યું. ઈશ્વર કૃપાએ જાણે માઝા મૂકી હોય ને તેમ સખત મહેનતનો ક્યારે થાક નથી લાગતો તેવા દીવાબેન વીરપુર પરમાર્થ નિકેતન આશ્રમમાં સંત શિરોમણી શ્રી અમરદાસ બાપુ તથા માતૃશ્રી કંકુબા સાથે જીવન ઘડતરની અલભ્ય ક્ષણોનું સિંચન કરવા લાગ્યા. કંકુબા સાથે હરિદ્વાર યાત્રા દરમિયાન ગુરુચરણનું વિસામો સાંભળ્યો. કહેવાય છે ને કે ગુરુ શોધવા નથી પડતા, સદકર્મ થકી ગુરુ સાંપડે છે. બરાબર તેમજ હરિદ્વારના આધ્યાત્મિક અલૌકિક વાતાવરણમાં પરમ પૂજ્ય જીડી બાપુ ઉર્ફે જંગલી બાપુનું હરિદ્વારના પરમાર્થ નિકેતન આશ્રમમાં માર્ગદર્શન સાથે સાનિધ્ય સાંભળ્યું. સંસાર ત્યાગનો ભેખ જેણે બાળપણના વાઘામાં જ વણી લીધો હતો ને તે દીવાબેને સંત શિરોમણીના સંગ થકી સંન્યાસનો પ્રસાદ ભગવા રૂપે આશીર્વાદ સાથે મેળવ્યો. સંતની અમૃતવાણી થકી દીવાબેનનું જીવન આધ્યાત્મ સાથે રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ સમૃદ્ધિ સહ અભ્યુદયની ઐશ્વર્ય ક્ષણને સંન્યાસી બની જીવન સાર્થક કરવા લાગી. આધ્યાત્મને લગતા અઢળક ધાર્મિક પુસ્તકોનો ઊંડો અભ્યાસ કરી વીરપુર આશ્રમમાં ટ્રસ્ટી તરીકેની જવાબદારીના સુકાની બન્યા. નવભારતના નવનિર્માણમાં બાળકોને શિક્ષણ સાથે મૂલ્ય સંસ્કારના બીજને અંકુરિત કરી વટવૃક્ષની છાયા અર્પણ કરતા કરતા દીવાબહેને ઘણા યુવાનો અને યુવતીઓને વિશ્વગુરુ ભારતના ઉમદા નાગરિક બનાવવાની દિશા ચીંધી. શિક્ષાના આ અખંડ યજ્ઞને પોતાના સંનિષ્ઠ પ્રયાસો થકી કરુણા, સ્નેહ અને સંવેદનાથી સિંચતા સિંચતા 58 વર્ષની વયે રતનપુર પ્રાથમિક શાળામાંથી વય નિવૃત્ત થયા. પોતાના કર્મના ભાવને વાચા આપવા માતૃશ્રી કંકુબાના સ્મરણાર્થે ભવ્ય ગેટનું નિર્માણ કરી તેઓના કરકમળો થકી માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પી. નાના બાળકોને હનુમાન ચાલીસાના પાઠ તથા પ્રાર્થના કરાવવા, ગુરુ પૂર્ણિમાએ જંગલી બાપુનું પૂજન કરવા માટે પરિવાર સાથે કટિબદ્ધ થયા. સ્નેહ અને સંવેદનાનો વિસામો એટલે દીવાબેન. કંઈ લેવું નહીં પણ સતત આપતા રહેવું એ ગુણને જીવનમાં જેણે પોતાના રૂએ રૂએ સ્વસ્યો છે ને તેવા દીવાબેન. આ દીવાબેનના 75મા વર્ષની શ્રદ્ધા, સમર્પણ અને દિવ્ય આશીર્વાદના ઐશ્વર્યની ક્ષણ અર્પણ કરવાના આ અનોખા અવસરે અમારા આંગણે પધારીને પુનિત પગલાં કરવા આપ સર્વેને હરેક બેર વધામણીની અરજી છે, જે સ્વીકારશો અને ઈશ્વરના આશીર્વાદ રૂપે અવતરેલ આ સાક્ષાત શક્તિના પર્યાય રૂપે દીવાબેનના અવસરને દીપાવજો.